વ્યક્તિ દીઠ પીવાનું 100 લીટર પાણી મળી રહે તેવી યોજનાઓ સરકાર દ્વારા સાકાર કરવામાં આવી છે. કરોડો રૂપિયાની યોજનાઓ તૈયાર થઈને નજીવા લોકફાળાના વાંકે અટકીને ઊભી હોય તેમ અમરેલી જિલ્લાના લીલિયામાં 9 કરોડની યોજના 9 લાખનો લોકફાળો ગ્રામ પંચાયતના ભરતા ધૂળધાણે થઈ ગઈ છે. ત્યારે શું છે આ 9 કરોડની પાણી પુરવઠાની યોજના અને કેમ 9 લાખના વાંકે અટકી છે, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. આ છે અમરેલી જિલ્લાનું લીલિયા ગામ. લીલિયા ગામે સરકારે લોકોના ઘરે ઘરે શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા નલ સે જલ યોજના અમલમાં મૂકી. લીલિયામાં 9 કરોડનો ખર્ચ કરી સમગ્ર લીલિયા શહેરમાં પાઇપલાઇન બિછાવી દેવાઈ અને સંપ અને ટેન્ક પણ 6 માસથી તૈયાર છે. પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયતે માત્ર 9 લાખનો લોકફાળો ભર્યો ન હોય નિર્ભર તંત્ર લોકોને પીવાનું પાણી પહોંચાડી રહ્યું નથી. 50 લાખ સ્ટોરેજ પાણીના સંપ ટાંકીઓ, ઓવરહેડ ટાંકીઓ પાણી ભરેલ પડી છે અને લીલિયા શહેરમાં નલ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન બિછાવવાથી લઈને પમ્પિંગ સ્ટેશન અને સ્ટોરેજ ટેન્ક જેવી કામગીરી 6 માસથી પૂર્ણ કરી દેવામાં આવી છે. 6 માસથી લોકોને ઘરે ઘરે નળ કનેક્શન આપી પાણી પહોંચાડવાનું કામ બાકી રહ્યું છે અને 9 કરોડની યોજનામાં 9 લાખનો લોકફાળો ગ્રામ પંચાયત ભરી દે તો નલ સે જલ યોજના સાર્થક સાબિત થાય તેમ છે. આ યોજના લાવનારા લીલિયાના પૂર્વ સરપંચ બાબુભાઈ ધામતે શું કહ્યું, આવો સાંભળીએ. માનનીય રૂપાલા સાહેબે લીલિયા ગામને આદર્શ સંસદ શ્રી યોજના હેઠળ સમાવેશ કરેલો અને એના ભાગ સ્વરૂપે લીલિયાને પીવાના પાણી માટેની ખાસ યોજના એણે 9 કરોડ સમથિંગ રકમની લીલિયા ગામને ફાળવેલી. આ યોજનાની અંદર ત્યારે પંચાયતમાં પણ હું ઉપસરપંચ તરીકે હતો ત્યારે અમારી સાથે પણ એ એગ્રીમેન્ટ થયેલું કે સ્થાનિક સિસ્ટમની વિતરણ વ્યવસ્થા છે એ ગ્રામ પંચાયત સંભાળશે અને એ માટે જરૂરી જે કંઈ વ્યવસ્થા ઊભી કરવાની થશે એ ગ્રામ પંચાયત કરશે એવા હેતુ સાથે આ યોજના આપેલી. અને એ યોજનામાં લગભગ તો મારા ખ્યાલ પ્રમાણે સમગ્ર ગામની અંદર યોજનાની પાઇપલાઇનો બિછાવાઈ ગઈ છે, ટાંકાઓ બની ગયા છે, પાણી પણ પહોંચી ગયું છે. માત્ર વિતરણ વ્યવસ્થા, ઘર ઘર સુધી કનેક્શન આપવાની જે વિતરણ વ્યવસ્થા છે એ પંચાયતની કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ અથવા તો કોઈ બીજા કારણોસર એ અટકીને પડી છે, જેને કારણે ગામના પાદરમાં આવેલું પાણી લોકોના ઘર સુધી પીવા માટે પહોંચતું નથી. સરકાર દ્વારા 9 કરોડની યોજના કાગળ પર પણ વાસ્તવિક રીતે સાકાર પામી થઈ છે અને નલ સે જલ યોજનામાં ઘરે ઘરે ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યા છે, જેને કારણે 6 માસ જેવો સમયગાળો વીતી ગયો છે. લીલિયા ગ્રામ પંચાયત પણ સક્ષમ નથી કે 9 લાખનો લોકફાળો ભરી શકે તેવું લીલિયાના સરપંચ જીવનભાઈ વોરાએ જણાવ્યું છે. તો ઓલ ઓવર આખા ગામની અંદર જે ઓટેકા યોજના હતી અને ઓટેકા યોજનાની અંદર અમારે પાણીનો સંપ 33 લાખ લીટરનો છે, 2 ટાંકી 5-5 લાખ લીટરની છે, 1 ટાંકી 6.5 લાખ લીટરની છે. એટલે ઓલ ઓવર આખું પાણીનું બધું સ્ટોરેજ ગણો તો 50 લાખ લીટર ઉપરનું એવું છે અંદાજે. પછી આખા ગામની અંદર પાઇપલાઇન નાની મોટી બધી જે જરૂરિયાત મુજબ બધી પાઇપલાઇન ફિટ થઈ ગઈ છે અને એ લગભગ 33 થી 34 કિલોમીટર જેવી પાઇપલાઇન છે. જે તે વખતે યોજના મંજૂર કરી એટલે પાઇપલાઇન અને પાણીના સંપ અને ઊંચી ટાંકીઓ મંજૂર કરી. હાઉસ કનેક્શન બાબતે કોઈ વિચાર્યું નથી, હાઉસ કનેક્શન બાબતે કોઈ પૈસા નથી નાખ્યા અને એમનો અત્યારે આખા ગામની અંદર રસ્તા બધા ખોદી નાખ્યા, પાઇપલાઇનો બધી ફિટ કરી દીધી. એને ટૂંકમાં મોટું ને સારું જે કામ કરવું હતું એ બધું કરી નાખ્યું. હવે બાકીનું કામ તો એ એવું કહે છે કે લીલિયા ગ્રામ પંચાયતને હાઉસ કનેક્શન દેવાના. હવે આગળના ભાગમાં અમે એને 2 વખત લખીને પણ આપ્યું હતું કે કાં તો અમને શ્રમદાનથી હાઉસ કનેક્શન તમે નખાઈ દો અથવા અમારે સામાન્ય એક નાનું એવું ગામ એટલે કે ગોઢાવદર અને સરડી, એ ગામની અંદર દલિત પરિવારની વસ્તી 250 થી ઉપર થાય અને આ યોજનાની અંદર એવું લાગુ છે વાસ્મોમાં કે દલિત પરિવાર જે 250 ઉપર હોય તો એ લોકોને માફી મળે છે. તો અમારા ગામની અંદર 2011ની વસ્તીના સરકારી આંકડા મુજબ 441ની વસ્તી છે, તો કે તમારું ગામ નથી લીધેલું. હવે અત્યારે એમનો હાલમાં પડ્યું છે ઓટેકા યોજનાની પૈસા આવી ગયેલા પડ્યા છે ભસ્મવાળા પાસે, કાં તો અમારા ગામની અંદર કોઈ એવા મોટા દાતા નથી કે કોઈ 9-10 લાખ રૂપિયા ભરી શકે એવા. અમારા ગામની અંદર સામાન્ય વસ્તી આમ ગણો તો 15,000ની વસ્તી છે, પણ એમાંથી 60% અંદાજિત લોકો જે છે એ અતિવૃત્તિ ગરીબ માણસો છે કે એની અંદર જે પૈસા ભરવાના થાય તો એ કોઈ ભરી શકે એવી સ્થિતિ નથી, એવી કોઈ પંચાયતની સ્થિતિ નથી. અગાઉ પણ અમારી ઘણી અંગત આવી નાની ગ્રાન્ટો બધી બંધ કરી દીધેલી છે. તો અત્યારે હાઉસ કનેક્શન પંચાયત આપી કે એવી કોઈ સ્થિતિ છે નહીં.
લીલિયા ગ્રામ પંચાયત લોકફાળા પેટે 9.82 લાખની રકમ જમા કરાવવાની છે. ખારાપાટ વિસ્તારની આ ગ્રામ પંચાયતની આર્થિક સ્થિતિ સારી ન હોય, લોકફાળો જમા કરાવાયો નથી. તેના કારણે તંત્ર પાણી નથી આપતી. અહીં જુદી જુદી ઓવરહેડ ટેન્ક અને સંપ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરની મુખ્ય બજારો અને ગલી નાકાઓમાં કુલ 32 કિલોમીટરની પાઇપલાઇન બિછાવી દેવાઈ છે. આ પાઇપલાઇનમાંથી લોકોને ઘરે ઘરે નળ કનેક્શન આપવાની કામગીરી કરવામાં આવી રહી નથી. ગામના સરપંચ જીવનભાઈ વોરાએ જણાવ્યું કે આ વિસ્તાર ખેતી અને હીરા ઉદ્યોગ પર આધારિત છે. હીરામાં ભયંકર મંદી છે અને ખેતી તથા ધંધા પડી ભાંગ્યા છે. એટલે વિતરણ વ્યવસ્થા નવી પાઇપલાઇન મારફત નથી થતી. જૂની પાઇપલાઇન મારફત લોકો પાણી મેળવે જ છે. નર્મદાનું પાણી પણ રેગ્યુલર જાય છે અને સ્થાનિક જે વપરાશ માટેનું પાણી પણ રેગ્યુલર જાય છે. પણ કેન્દ્ર સરકારનું પુરસ્કૃત ઓટાકા કાર્યક્રમ અંતર્ગત એક યોજના પૂરી થઈ હમણાં 7મા મહિનામાં કમ્પ્લીટ પૂરી થઈ. એમાં આખા ગામમાં દરેક લોકોને માથા દીઠ 100 લીટર પાણી મળે દરરોજને માટે. એટલે એના માપદંડ પ્રમાણે આખી આંતરિક વિતરણ વ્યવસ્થાની યોજના તૈયાર થઈ ગઈ છે. અને એ જે કેન્દ્ર સરકારે યોજના બનાવી એમાં હાઉસ કનેક્શનની જોગવાઈ ન હતી. હાઉસ કનેક્શન ગ્રામ પંચાયત દ્વારા અન્ય કાર્યક્રમ, દાખલા તરીકે વાસ્મો દ્વારા 10% લોકફાળો ભરીને હાઉસ કનેક્શન આપવાના થાય. તો આ નવી યોજના આધારિત જે હાઉસ કનેક્શનો આપવાના છે એ કામ બાકી છે અને એ ગ્રામ પંચાયતે વાસ્મોના પરામર્શમાં તૈયાર કરવાનું થાય છે. અને વાસ્મોએ પણ એના માટે 90 લાખની આસપાસ એક યોજના તૈયાર કરી છે અને એના 10% લેખે 9 લાખ જેટલી રકમ લોકફાળાની ભરવાની થાય છે ગ્રામ પંચાયત દ્વારા. એટલે એ ગ્રામ પંચાયત આ લોકફાળાની રકમ ભરે એટલે વાસ્મોના કામ શરૂ થાય. એટલે નવી પાઇપલાઇન મારફત ઘરે ઘરે દરેક લોકોને પૂરતા દબાણથી પૂરતું પાણી દરરોજ મળી શકે, આવું આયોજન છે. 47 લાખ લીટરની ટાંકી, 4 સંપ તથા 32 કિમીની પાઇપલાઇન શહેરમાં બિછાવાઈ, પરંતુ લોકફાળાના બહાને 6 માસથી ઘરોમાં કનેક્શન અપાતા નથી અને લાખો લીટર પાણીના ભરેલા સંપો, ટાંકીઓ શોભાના ગાંઠિયા સમાન બનીને પડ્યા છે.